આ ભુવાન ભુવાન ભરાડી ને બધા ધૂણે છે માંડવામાં, બગડાટો બોલાવે છે, હા અંધશ્રદ્ધા. હું લેવા હાંખડું મારે છે હોય ઝાટકી ઝાટકી, વાંચે માર ખાવા નવી છે. ભાઈઓ ભાઈઓ બાજે ત્યાં તો માના ભાગ પાડ લે, મઢ નોકો પડી જાય. તો આ કોઈ લાયકાત છે? એવું માં ત્યાં વેસાતી આવે તમારી દાડી આવી છે ને નોકી પડી જાય તરત. આ બધું ખોટું છે. તમારી શ્રદ્ધા છે એ જ સાચી છે. અંધશ્રદ્ધા ને શ્રદ્ધામાં ફેર હું કે તમે અહીંયા આવ્યા હનુમાનજી બાપા પાસે ધા નાખી બાપા મારું માથું કાયમી દુખે છે, સારું થઈ જવું જોઈએ, હું શ્રીફળ વધેરી બે, તમને સારું થઈ ગયું. તમે શ્રીફળ વધેરે માન શ્રદ્ધા ક્યાંથી આવી? એ તો તમારી શ્રદ્ધાનો વિષય છે. મારી આ દાઢ હટાકા નાખે બેહાય ની. અહીંયા અમારે માલુમા કરીને બેઠા છે, કોળી સમાજના છે, ખાલી માનતા કરી પછી ભગત બે શ્રીફળ વધેરી માં હાટ કોબર હજી આજની તારીખ 3 વર્ષ છે. કેવાનો મિનિંગ કે જે વસ્તુ આપણને અનુભવ થાય એને તો માનવું પડે ને. ભલે અમે સાધુ છીએ, એ માલુમાનો પરસો જ મેં જોયો કેવાય. મને તરત દાઢ નો હટાકો બંધ થઈ ગયો, આજની તારીખે દુખતી નથી. તો હું સાધુ છું, હું તો કઈ માનું નહીં. પણ મનુષ્યની અંદર છે ને શ્રદ્ધા ને અંધશ્રદ્ધા બેમાં ખબર પડી. ભુવા ભરાડી આમાં તમે લાગી જા હાવ ખોટું. કોઈ સાધુ સંત ના ટાંગા પકડી લો, એના ભજન થી તમારું સારું થાય, બાકી બાપુ પાસે તમને હાથ મૂકીને સારું થઈ જાય એવું નહીં સમજવાનું. એના ભજન ના પ્રતાપ થી તમે કઈ થાય એમ. અને સાધુ સંતો ને માનવા જરૂર છે, એની પાસેથી ક્યાંક નીકળે, પૈસા નો નીકળે, એની પાસે જ્ઞાન નીકળે. એ જ્ઞાન થી તમે જીવી જાઓ એટલે તમારી જિંદગી તો ઠીક છે, પણ તમારી પેઢીમાં હાર કીધું બૂટ એવું કઈ હતું નહીં, કારણ કે તો રજવાડી માણા હતા. તો જે તે વખતે હનુમાનજી નું મિલન થયું ને ત્યારે હનુમાનજી એને પૂછવામાં આવ્યું, ભાઈ ભગવાન તમે તો રાજકુમારો છો, તમારા લગર વગર કપડા. ભગવાને કીધું આ તો જંગલ છે, આમાં તો આમ જ રહેવાનું, જેવા વિધાતા ના લે. હનુમાનજી કઈ વિધાતા મળે ક્યાં? એ તો ઇન્દ્રલોક માં હોય ને, દેવલોક ઉપડાય છે, એને તો શું વાર લાગે, તો બહુ પુત્ર છે ક્યાં અહીંયા. એટલે ઇન્દ્ર જોઈ ગયા ને એટલે ખબર પડી કે કઈ હનુમાનજી આવ્યા છે, આના અંદર ભાવજો ને કાંકરી બીજી કઈક થાય. કારણ કે શિવ નું રુદ્ર છે. એ તો આપણે ઓલાની અંદર એમ કીધું છે શંકર સુવન કેસરી નંદન, બાકી શંકર સ્વયં કયો તો હાલે. આપણે હનુમાન ચાલીસામાં કીધું ને કે શંકર સુવન કેસરી નંદન, પણ શંકર સ્વયં કેસરી નંદન એમ કયો તો હાલે. આવો દેવ છે હનુમાનજી બાપુ. અહીંયા ગયા એટલે ઇન્દ્ર ને કે મારે કઈ કામ છે નહીં, મારે વિધા તો ક્યાં મળે? તો કે આગળ અલગ ઓફિસે છે વિધાતા, ત્યાં વિધાતા ને બહાર નીકળવું. અને હનુમાનજી જાવ કે ભાઈ વિધા તો એ કે હું, એટલે મીડિયા લેવા સીધા મારવા જ મીડિયા. એટલે વિધાતા કે ભાઈ સે હું એ તો વાત કરો. એ કે ઓલા રામજી ના લક્ષ્મણજી ના અને આમાં સીતાજી ના આવા લેખ લખાય કે તમારે? તો કે તમને કોણે કીધું? આવા લેખ લખે લખવા વાળો ચિત્રગુપ્તા છે, હું તો ખાલી સીટી નો સાગર છું, મૂકવા જાઉં છું. એ જે લખ્યું હોય તમે મને ભાંગી નાખ્યો, ઈમેલ લખ્યું હોય. એટલે અત્યારે છે ને આ સમયની અંદર કોઈને ખબર નથી કોણ શું કરે કોણ શું નથી કરતું. જે નબળું કરે છે એ નીકળી જાય છે, અને સારું કરવા વાળા છે ને એ ભંગાઈ જાય છે. આ સમયની અંદર જો આમ કેતા હોય તો સત્યનો જમાનો છે, આમ કેતા હોય તો અસત્યનો જમાનો છે. અસત્ય કર્યાનું બધાનું હાલે છે. અમારી આખો બધી ભજન કરતા હોય છે, કોઈ ટકે નહીં, નો ટકે નું કારણ કે અમને અમુક નો સ્વભાવ ન ગોઠે. માવા ખાવા, જાચા થૂકવું, જેમ મને પડે એમ બોલવું, આ તો જગ્યા છે, આમાં મર્યાદાથી રહેવું પડે બધું. જો અમારી મર્યાદા હોય તો તમે આવો, તમારી પૂરી મર્યાદા હોવી જોઈએ. તો તમારા ઘરની અંદર તમારી મર્યાદા હોય છે ને, ત્યાં બા બાપુજી ભાઈ બહેનો ભાભીઓ આપણું બધું કુટુંબ હોય, એમાં તમે મર્યાદાથી ન હોય તો તમારું મનુષ્ય જીવન હાવ ખોટું છે. આ કોઈને આ દુનિયાની અંદર રામાયણ ગીતા મહાભારત આવું કઈ સંભળાવવાની જ્ઞાનની જરૂર છે નહીં. બધા જ્ઞાની છે દરેક, ખાલી જીવનશૈલી શીખી જાઓ કે અમારે કેવું જીવવું, કેમ જીવાય, કેને યારે ઉભું, ક્યાં ઉભું, આ બધું હોવું જોઈએ જીવનની અંદર. બાકી તો આ બધું તો બગડાટો તો દેવતા વખત ચાલ્યો હોય છે ને. અત્યારે મારા તારી કરવા વાળા છે ત્યારે નારાજ હતા, એ જ કરતા હતા એકાબીજાને લગાડવાની, બરોબર, નારાયણ નારાયણ. તો આ બધા એ જ છે, આ બધા નારાજ જે કાટાવડું કરી બધા નારાજ કહેવામાં આવે. પછી રામ કથાની અંદર આપણે કોઈનું નામ નથી લેતા, પાછું મારો વિરોધ કરે બાપુ આમ કીધું. હું તો કોઈ ફાટી નથી પડતો કોઈથી. મોદી એવું જે આપડે કહીએ એવું કઈ છે, સત્ય વસ્તુ ગમે એને કહેવાય, અસત્ય ન કહીએ કાંઈ.
આ બધા વ્યાસપીઠ ઉપરથી બેહીને એકનો જ પ્રોગ્રામ કરવાનો છે ભગવાન રામજીનો. રામકથાઓ એટલે રામજીના ગુણ ગાવાના છે. તમારે અહીંયા વેચમાં કઈ હાથ ઊંચા કરીને કોઈને હારું થવાની જરૂર નથી. બીજાના નામ લઈને જે બોલાવો ત્યાં રામજીની જે બોલાય, બરોબર. આપણે નામ નથી લેતા કે આપણે કોઈ ઓલા બાપુ બધા બાપુને ખબર જ છે ક્યાં કથામાં હું બોલે. વ્યાસપીઠ ઉપરથી કોઈના વખાણ જ નથી કરાતા ભગવાન સિવાય. હો, વ્યાસપીઠ એ વસ્તુ છે કે વ્યાસપીઠ તમને ભૂંગળો હાથમાં આવી જાય ગમે એમ બોલી જાવ એમ ના હાલે. બહુ જોઈ કરીને બોલવું પડે, હાથ ફેરવું વિચાર કરવો પડે પછી બોલાય. વ્યાસપીઠ છે. વ્યાસપીઠ ગમે એમ ના મળે. કોઈ જ્ઞાની પુરુષ હોય તો એને કે લ્યો બે શબ્દ બોલો નહીં ભવડી નાખે તો આવું. આપડે બાપુના વિરોધ નતા છે મોરારી બાપુ ના અલ્લાહ મોલીમાન. આ કઈ કરવાનું ક્યાં આવતું નથી. છતાં અમે વિરોધ ન કરીએ કોઈને હું લેવા. બીજા વિરોધ કરે છે અમારે હું લેવા કરવો જોઈએ. અમે સાધુ છીએ વિરોધ કરી દે બાપુ વિરોધ કરે છે. બાકી વ્યાસપીઠ પછી કોઈના નહીં. રામજી એટલે રામજી, કૃષ્ણ એટલે કૃષ્ણ. જેની કથા હોય એના ગુણ ગવાય. આ તમારી પાસે આવ્યો બીજાનો ગુણ ગાવતો અહીંયા હનુમાનજી ના મારે બેના જ ગુણ ગાવા પડે તમારે. સમજવા જેવી વસ્તુ છે. બાકી હું તમને એમ ના કહું મારા ગુણ ગાવ, પણ તમે તમારે ઘેરે હું આવ્યો હોય તમારું સારું બોલવું પડે. તમે હાવ ખરાબ છો છતાં મારે કેવું પડે હું લેવા હું તમારી ઘેરે આવ્યો. તો આ બધા જે કથા વાચક છે ને એમાં ભાઈજી એક ને મેં પાસ કર્યા, રમેશભાઈ ઓઝાને. બાકી બધા કથા વાચન છે ને એ ન કરવાની કરી. અને મારી પાસે પ્રૂફ દાખલા છે 5 તો મારી પાસે પ્રૂફ દાખલા છે કે ભગવાનની મસ્કરી હોય કરી છે. ન બોલવાનું બોલ્યા છે. આપણે કોઈ નામ નથી લેવું, બધાને ખબર જ છે, જાહેર છે આ બધું બોલ્યા. હું જે તમને વાત કરું એ પણ કહેવાનો મિનિંગ કે એ ન હોવું જોઈએ. અને સાધુને પ્રેમ કરવો જોઈએ. સાધુને પ્રેમ કરવો જોઈએ. પછી મોટા મોટા ભેગા થાય ને મારે 5 મોટા સાધુ આવે 2 એવા નાના સાધુ આવે મારે પડખે બેહાડવા પડે. સાધુ કોઈ પૈસાનો ભીખો હોતો જ નથી. સાધુને કોઈની પડી જ નથી. કપાળમાં ટીલું, આ બારે ખંડ લીલું. જે કપાળમાં ટીલું કરી નીકળી જાય એને કોઈ તકલીફ નથી, પણ એને ભજન કરવું પડે. પછી આ આરામ નું ન ખવાય. તમે અહીંયા અમને પગે મૂકીને વ્યાજ આવો 500 કે 1000, તો અમારે દુરુપયોગ ન કરાય. અમારે ગાંજા લઈને ન પી જવાય. અમારે જે તેને આપી ન દેવાય, જે ત્યાં વેઠી ન નખાય. આનો કે ઉપયોગ કરવો? કારણ કે અમે જગ્યા લઈને બેઠા હતા 5 જમવા વાળા આવતા હોય, અતિથિ આવતા હોય, કોઈ સાધુ આવતા હોય, તો બધાને માનપાન થી રાખવા પડે. અને સાધુ તો શ્રમ દ્રષ્ટિ હોય, દરિયા દિલ હોય. કેવો? એનું દિલ દરિયા જેવું હોય. એને કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં, સમથળ એને સાધુ કહેવાય. એને કરોડોની સંપત્તિ હોય તો કાંઈ ફેર ના પડે. સંપત્તિ કોની થાય અમારી પાસે? અમારું ભજન કરી ત્યારે અમને પબ્લિક આપે ને, એમને કોઈ આપતું નથી ને. તો ભજન કરો તો ચાહે માગવા નથી જવું પડતું, ચાહે ભીખવા નથી જવું પડતું. અને આ દુનિયામાં કોઈને એમ લાગે કે કોઈ સાધુ કોઈને ઘેર જાય ત્યાં ભીખ માંગવા આવ્યો, તે બધી ખોટી વસ્તુ છે. સાધુ કોઈ ભીખ માંગવા જાય છે? સાધુ તો કોક ને આપ કલ્યાણ કરવા જાય. તમે જાય મને હું 500 જો ખોજો કેટલી ઘડી હાલે? ભજન છે ને ઈ સાધુ નું હાલે. ને અમારા ગુરુ મહારાજ તો એમ ન્યા સુધી નું કેતા કાઠિયા બાપુ કે રણછોડદાસ ભજન કેને કેવાય તને ખબર છે? મેં કીધું નહીં બાપુ. મન કે ખવડાવવું પીવડાવવું, કોક નો હાશકારો લેવો, આ ભજન મને કે માળા તું ફેરવ્યા કરી. ન્યા કઈ એમ ભગવાન રાજી હાવ નથી. ધૂણાય પર આપડે બધા સાધુ કે માળા ફેરવી ફેરવી ઘણા મરી જાય, એને ખબર નથી. પછી અમારા સાધુ લોકોમાં અઠ હોય. કોઈ ખડેશ્વરી રે, કોઈ ખાવાનું છોડી દે. હવે આવી ઘણી અઠ હોય ભગવાન સામે. નહીં સંતોની અઠ ભગવાન પૂરી કરે, ના કરે એવું ને એનો દહ કોઈ હોય. ભજન છે એનો. જો અમારે મોટા મોટા સાધુ છે, આપણે ભજનદાસ બાપાની આગળ વાત કરતા હતા, ત્યાં કોઈ જે ગમે એ જાય તો ત્યાંથી કોઈ ગમે ત્યારે જાય 24 કલાક સતત ખાવાનું મળે. તો આ બધા વૈયા જાય ને સાધુ સંતો, પછી દીકરા વહ્યા આવું કરે છે. તો પેલા બાપાને કેવી રહ્યો હતો, જલારામ બાપાને કેવી રહ્યા હતા ભાઈ. પછી મીરા ને કવરાવી છે, મને આજ બધા કવરાવે છે. એવું કઈ છે નહીં. હું મરી જાઉં પછી મારી સમાધિ પર બધા શ્રીફળો વધારે અહીંયા રામધૂન લે, પછી ત્યાં હું જોવા આવવાનો છું. પછી મારી માનતાઓ કરે તો જીવતા માનવા જોઈએ. 100%. સંત સમાગમ હરિકથા દુર્લભ એમ કીધું છે. સંત નો સમાગમ અને હરિકથામાં તમે જાઓ તો એ દુર્લભ ઈથી દુર્લભ કાય છે. આ તો બધા મંડાઈ ગયા છે બેટા. ડૂટી સુધી માળાઓ પહેરે, ભગત ના દીકરાઓ થઈને મોટું દબર ઢીલું કરે અને કામ જવો તો ખોટા કરે.
એવા મારી પાસે 170 દાખલા હશે. કોઈ આવે તો હું દેખાડું હોય તો આ ભગત ભાઈ એક હીરો કર. એટલે મારો કહેવાનો મિનિંગ કે કપટીને બધા વધારે માને. પેલાના બધા જે સાધુ સંતો ને ઋષિઓ મુનો પાસે હું લેવા જતા હતા. તમારો ક્યાંય કઈ મેળ નો આવે ને મરવાની અણી પર તમે હોય ને સાધુ પાસે પોગી દેજો, નહીં મરવા દે. કોઈ પણ ઉપાય કરશે એને સાધુ કહેવાય. કે બાપુ આજ મારો મરવાનો વખત આવ્યો તો સાધુ નો મરવા દે. બાકી બીજા પાસે જાય ભાઈ મરાય ને ભાગી જાય ને હમણાં 5 દિવસ. સાધુ એમનો કે ભાગી જાય માય રે બોલાવે ને. એવા દાખલા છે બજરંગદાસ બાપાના ને એવા. તો સાધુ છે ને તારવા વાળા છે, મારવા વાળા કોઈ નથી. સાધુ ની ખીચ ગળી હોય. તમને જે કાંઈ ઘણા એમ કે સાહેબ બાપુ ગાળ્યું છે, સાધુ ની ગાળ્યું ઘી ની નાળ્યું એમ કે છે. ઘણા ગાળ્યું તરી જાય એવા હોય દાખલા છે. આપડે રૂપાવટી માં થઈ જાય શામળા બાપા. જેવા તેવા હતા, હસ્તી હતા. અને અમારી ગોદડી છે મોટી સાધુ ની, આમાં ગમે એ આવી. આમાં 18 વર્ષ માંથી ગમે એ ભળી. કપડા પહેર્યા ને ભજન કરવા મળે એટલે સાધુ જ કહેવાય. એ પછી વાણીઓ લુવાણો કોળી કણબી દરબાર ને એવું કઈ હોય ને એ મગજમાં રાખે એ સાધુ નો કહેવાય. પાછું બધું વગર તમે એનો એ મગજમાં રાખી કે હું તો ફલાણો છો આમ, તો એ તમને ભગવાન ત્યાં મેળ ન આવે, કારણ કે તમારો અહંકાર છે. સાધુ ને તો પેલા અહંકાર, અભિમાન, ભાઈ આવું બધું મારવું પડે. દ્રષ્ટિ બહુ લાંબી રાખવી પડે. ક્યાંય જાતિ ભાતિ કાંઈ હરિના દેશમાં ક્યાંય છે નહીં એવું કીધું. હા તો તમારા લોકો સંસારી ને બરોબર છે, વર વાપર આ તે એવું. બાકી તો કાંઈ આવું અમારે તો કોઈ જાતિ ભાતિ હોય નહીં. અમારે તો 18 વર્ષ આવો ને મજા કરો, તમારા બાપ નું છે આ. બાકી આ ડાવડો થાય કેવું પડે હોય. હા બાર આ જગ્યા છે, આને મર્યાદા બહાર કાંઈ ન હોય. મર્યાદામાં. અને અમે જે આ ખાઈએ છીએ શું ખાઈએ છીએ? ઘરમાં દો. આમાં તમે કઈ ખાઈ જાય, તમે ખાધું એટલું તમારે કરવું પડે, નહીતર માંદો છે. અમે તમને ક્યાંથી ખબર આવી? ધર્મ દો આવે એમાંથી. અમે ક્યાં દાડીએ જતા નથી, અમે ક્યાંય પૈસા ઉત્પન્ન કરતા નથી. તમારી જેવા લોકો અમને ધરે નહીં, અમે ખવડાવી પીવડાવીને વાપરીએ છીએ. તો સાધુ તો ક્યાંય બીજાને તો વાત નથી કરતો, પણ ગુજરાતમાં કોઈ સાધુ ક્યાંય દુઃખી નથી, એ મને ખબર. ને પછી એમાંથી દુઃખી હોય તો એના લક્ષણો ના હિસાબે. એનામાં સાધુ શાહી ના હોય એ દુઃખી હોય. સાધુ શાહી હોય કોઈ દુઃખી હોય જ નહીં, હું ગેરંટી આપું. કારણ કે એના ભેગો ભગવાન છે, એ થોડું દુઃખી થાય. એની ભેગો ભગવાન હોય દુઃખી થાય? કોઈ દી ન થાય. તો ભગવાન છે ને સાધુ ભેગો છે, અને ભગવાન દરેક ના એલામાં છે, પણ તમને વિશ્વાસ નથી. તમે વિશ્વાસ ડગાવી ગયો છો. સાધુ છે વિશ્વાસ ડગાવે નહીં. એનું કારણ કે આપણે જે થવું હોય થાય. 1 દી ભૂખ્યો રે, 2 દી રે, 5 દી રે, 4 દીકરો કોક લઈને આવે બાપુ. અને તમે 1 દી ભૂખ્યા રહી જાય, મોટરસાયકલ મારો ગાલો રોડે ફલાણ ઠેકાણે જઈને ગમે એમ કરીને ખાઈ લેવું છે. ને અમારે સાધુ નહીં, મહાત્મા ને એવું હોય નહીં. જંગલોમાં જડીબુટીઓ ખાઈ જીવે છે. ખાખરાના પાન, લીમડાના પાન, જાંબુડાના પાન ને એવા. હજી આજની તારીખે કોઈ એમ કીધું સાધુ નથી તો હવે મારી ભેગામાં જ દેખાડું. બાકી કોઈ એમ કે મારે એનું પાણ લેવું તો એ ના લઈ જાય. સાધુ નું પણ કોઈ દી નો લેવા. સાધુ ક્યારે હું બતાવે કઈ નક્કી નહીં. આ બધા કે દોરા ધાગા, હું પોતે કરું છું દોરા ધાગા. હું પોતે હાવણી ફેરવું છું. એ કોઈ અંધશ્રદ્ધા નથી. કોઈ કે તો અંધશ્રદ્ધા છે, એ તમારી શ્રદ્ધાનો વિષય છે. તમને શ્રદ્ધા છે કે હું બાપુ પાસે મને આ તકલીફ થઈ છે, જાય જ નહીં, દોરો કરી દે તો સારું થઈ જાય, તો તમે આવો છો ને. બાકી દોરા ધાગાના ને હાવણી ફેરવાના પૈસા ક્યાંય થતા નથી. કોઈ એમ કે મને 100 દે 500 દે, તો દેવ કોઈના નિવેદ માંગતા નથી. તમારી રીતે તમારે એમ થાય શ્રીફળ વધેરવું તો તમે વધેરવાનું માંગે. બાકી આ મંત્ર તંત્ર તો સાધુ પાસે છે જ. સાધના સિવાય સાધુ થોડા હોય કોઈ કેતું હોય તો. પછી આ મફત ત્યાં હાલી નીકળે, બાપુ મને આ દેખાડે ને બાપુ મને આ દેખાડે. બાપુ કાંઈ નો દેખાડે, બાપુ વધી જાય ધોકો દેખાડે, પતાવી દે. છેલ્લે ઈ હોય આવે આમ. કારણ કે ભગવાનની પાસે અમારે જે કામ કરાવવું છે, અમારું માંડ પૂરું કરે છે. અમારી થોડો દાડીઓ છે અમારો તો તમને દેખાડીએ કે ભગવાન આને પરસો દેખાડો. આ ભુવાન ભુવાન ભરાડીને બધા ધૂણે છે માંડવામાં, બગડાટો બોલાવે છે. હા અંધશ્રદ્ધા. હું લેવા હાંખડું મારે છે હોય ઝાટકી ઝાટકી. વાંચે માર ખાવા નવીરી છે. ભાઈઓ ભાઈઓ બાજે ક્યાં તો માના ભાગ પાડ લે, મઢ નોખો પડી જાય. આ કોઈ લાયકાત છે? એવું માં ત્યાં વેસાતી આવે, તમારી દાડી આવી છે નોખી પડી જાય તરત. આ બધું ખોટું છે. તમારી શ્રદ્ધા છે એ જ સાચી છે. અંધશ્રદ્ધા ને શ્રદ્ધામાં ફેર હું.
કે તમે અહીંયા આવ્યા હનુમાનજી બાપા પાસે ધા નાખી કે બાપા મારું માથું કાયમી દુખે છે, સારું થઈ જવું જોઈએ, હું શ્રીફળ વધેરી બે. હા. તમને સારું થઈ ગયું, હમ તમે શ્રીફળ વધેરે માન શ્રદ્ધા ક્યાંથી આવી? એ તો તમારી શ્રદ્ધાનો વિષય છે. મારી આ દાઢ હટાકા નાખે બેહાય ની. અહીંયા અમારે માલુમા કરીને બેઠા છે, કોળી સમાજના છે. હા. ખાલી માનતા કરી પછી ભગત 2 શ્રીફળ વધેરી માં હાટ ખબર. હજી આજની તારીખ 3 વર્ષ છે. દાઢ હલે હોત છે આજની તારીખ. આજની તારીખ હાટકો તો એ મારો શ્રદ્ધાનો વિષય છે. આજે મારો હાટકો ને હું સાચું છું, હું માનું નહીં. હુરા પુરા રાયત આંધળા ઘણા પાણા ખોડ્યા છે. એમાં મેં ન માની. કેવાનો મિનિંગ કે જે વસ્તુ આપણને અનુભવ થાય એને તો માનવું પડે ને. ભલે અમે સાધુ છીએ, એ માલુમાનો પરસો જ મેં જોયો કેવાય. મને તરત દાઢ નો હટાકો બંધ થઈ ગયો નથી. આજની તારીખે દુખતી નથી તો મારીથી વાતો નથી થતી, એવું દુખતું તો હાડ બેઠા હતા. એમાં એક ભાઈએ કીધું બાપુ આવી મેં માનતા કરી મારી મટી જાય. મેં મનમાં માનતા કરી, મને મટી જાય. બીજી દી સવારમાં હું શ્રીફળ વધેરો હું સાચું છું, હું તો કઈ માનું નહીં. પણ મનુષ્યની અંદર છે ને શ્રદ્ધા ને અંધશ્રદ્ધા બેમાં ખબર પડી. વાહ ભરાડી આમાં તમે લાગી જા હાવ ખોટું. કોઈ સાધુ સંત ના ટાંગા પકડી લો, એના ભજન થી તમારું સારું થાય. બાકી બાપુ પાસે તમને હાથ મૂકીને સારું થઈ જાય એવું નહીં સમજવાનું. એના ભજન ના પ્રતાપ થી તમે કઈ થાય એમ. અને સાધુ સંતોને માનવાની જરૂર છે. એની પાસેથી ક્યાંક નીકળે, પૈસા નો નીકળે, એની પાસે જ્ઞાન નીકળે. એ જ્ઞાન થી તમે જીવી જાઓ એટલે તમારી જિંદગી તો ઠીક છે, પણ તમારી પેઢીમાં હર કીધું. આ ભાઈ ના બાપા જનરલ ભગત આ જમીન મને એ ગિફ્ટ ઓલી કેવાય દાનમાં આપેલી. 1 વીઘો જમીન છે. આ પડખે એનું છે ને ભાવનગર જિલ્લામાં. એ માણસ ને કેવા વાળા એમ કીધું કે આમ કરે તેમ કરે. એને પછી ભગત તો એ કીધું કે નહીં મેં બાપુ ને દીધી, હું ભગત છું. એ ભગત જીવાય ત્યાં સુધી મારું ઘઉં બાજરો જે કઈ જોતું એ બધું પૂરું કરે. હવે એ વૈયા ગયા છે તોય મારું પૂરું થાય છે. ભગત વૈયા ગયા છે તોય મારું તો પૂરું થાય જ છે. તો કહેવાનો મિનિંગ હું કે મારું પૂરું હુલાન કરતા હોય. એમાં કઈક ભાડ્યું હોય તો ને એમ 2 મણ બાજરો દીધો સામે 14 મણ મળ્યો હોય તો મને આપ્યો હોય ને. એટલે કોઈ લાભ છે કે ભાઈ ભગવાન ને અમે પોતે દયા સવારમાં 100 રૂપિયા આપ્યા તો હાન થાય અમારે 500 આવે એનું કારણ શું છે? એ અમારી શ્રદ્ધાનો વિષય છે. ઘટાડમાં હોશ છે ભલે આને આપી ગયો એટલે આપણને ભગવાન દે. એટલે તમને ભગવાન દે પણ તમારા જીવ ટૂંકા થઈ ગયા, જીવતા જ નથી આવડતું. 10 રૂપિયા હોય એમાંથી 5 રૂપિયા કોઈ ભિખારી કોઈ આડાવડું હોય ખવડાવી તમને ફેર માં પડી જાય. કાંઈ ફેર ન પડે તો 5 તમારી પાસે બચે તો પીડી લઈ લેજો 2. પીડી નું બંધારણ ન હોય તો બીજો સામો મળે તેને કરો. તમારામાં દયા ને ભાવ જ નથી